નમસ્કાર મિત્રો, ગુજરાતી ન્યૂઝમાં ફરીવાર તમારું સ્વાગત છે મિત્રો। હાલ આવી ખૂબ જ મોટી ખબર, જ્યાં મિત્રો રશિયાનો યુક્રેન પર મિસાઇલથી હુમલો, 21 લોકોના મોત થયા છે અને અનેક વાહનો અને શાળાઓ પણ ખાખ થઈ ગઈ છે। જી હા મિત્રો, તમને ઘટનાની સંપૂર્ણ માહિતી આપી દઈએ તો વિડીયોમાં સુધી બન્યા રહેજો મિત્રો। રશિયા યુક્રેન યુદ્ધમાં સીઝફાયરની મંત્રાલય વચ્ચે હુમલાઓ સતત વધી રહ્યા છે। રશિયાએ ફરી યુક્રેનના સુમીમાં બેલિસ્ટિક મિસાઇલ વડે હુમલો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા 21 લોકો માર્યા ગયા હોવાની શક્યતા છે। રશિયન મિસાઇલ્સે શહેરના માર્ગો, સામાન્ય જનજીવન, શાળા અને વાહનો, ઘરોને ટાર્ગેટ બનાવ્યા છે। તો આ હુમલો રવિવારે યુક્રેનના સુમી શહેરમાં થયો હતો, જેમાં શાળા પણ બળીને ખાખ થઈ ગઈ છે। જ્યાં મિત્રો હુમલા દરમિયાન લોકો ચર્ચ જઈ રહ્યા હતા। એક બાજુ અમેરિકા રશિયા યુક્રેન યુદ્ધ વિરામ માટે વિવિધ પ્રસ્તાવ રજૂ કરી રહ્યું છે, જેમાં તેણે યુક્રેનના 2 ભાગલા પાડવાનો નિર્ણય પણ લીધો છે। બીજી તરફ રશિયા યુક્રેન પર સતત હુમલાઓ કરી તેના પર હાવી થવાનો પ્રયાસ કરી રહ્યું છે। હાલમાં કરાયેલા હુમલામાં યુક્રેનના 21 નાગરિકો માર્યા ગયા છે અને ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે। યુક્રેન સરકાર દ્વારા બચાવ કામગીરી ચાલુ છે। જો મિત્રો તમે અમારી ચેનલ પર ના હોય તો વિડીયો લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।